આપણે ભજન ગાયા, થોડા પાત્રો પણ ભજવ્યા, પણ ભક્તિ કરવાથી શું આપણને ફળ મળે એનું આજે એક સત્સંગ દ્વારા એક થોડી વાત કરીએ. તો ધામાળા જેવું એક ગામ હતું, એમાં આવું ભજન મંડળ ચાલતું હતું. બધી ડોશીઓ, બધા ડોહાભા બધાએ જતા હતા, પણ એક ડોશીમાં હતો, એમના ઘેરથી એ ડોહાભા ભજનમાં જતા નહોતા. ડોશીમાએ કીધું કે ભાઈ કાલે તારા, બધી ડોશીએ કીધું કે કાલે તારા ડોહાભાના ભજન મંડળમાં લાવવાના. એટલે ડોશીમા કે તમને ખબર તો છે એ તો આવતા જ નથી, એમને રસ નથી, એમને કોઈ પ્રકારે ઇન્ટરેસ્ટ છે નહીં. એટલે બધા કે ગમે તે થાય, ખાલી કઈ તમે બેસી રહેજો, કશું કરવું નહીં, પણ અહીંયા હાજરી આપજો એમ કરી અને પછી પેલો ડોશીમા કે હારું તાર હાજરી તો અપાઈશ કે. હવે ડોશીમા ઘેર ગયો, ઘેર જઈને ડોહાબાનો વાત કરી, એટલે બંને વચ્ચે ઝઘડો થયો કે ના મને આવું બધું ગમતું નહીં, મને ભજનનો ભય આવડતો નહીં, અને તું મને મંડળમાં લઈ જાય એ ચાલે નહીં, અને મારી ઈચ્છા શું રહે કે તો આઈને બેસી રહું તું. એટલે કે તમારે ખાલી બેસી રહેવાનું, બધા એ જ કીધું તમારે ખાલી બેસી રહેવાનું, કશું કરવાનું નહીં, ભગવાનના ફોટા હમું જોઈ જજો કે. તો કે કશો હતો નહીં એમ કરી અને બીજા દિવસે ડોશીમા અને ડોહાબા બંને મંડળમાં આવ્યા, બધાએ ભજન ગાયો. ડોહાબાને 2 લીટી અંગાત તાળી તો પાડવી પડે આયા પછી તો, એટલે 2 તાળી પાડી અને 2 લીટી ગાયા હતા અંગાત. પછી ડોશીએ કીધું કે ભાઈ કાલે તમારા ડોહાબા એક ભજન ગાવાનું છે. હવે આ તો વળગા ડોહાબા કે હવે મારે શું કરવું, આ બધાએ મને ભજન ગાવાનું કીધું છે પણ હું શું કરું. એટલે ડોશી ને ડોહો બે ભજન પૂરા થયું એટલે રસ્તામાં લડતો લડતો ઘેર જતો હતો કે હારું ત્યાં મેં તો ના પાડી હતી, મને ના લઈ જાય, મને ના લઈ જાય, પણ આ બધાએ મને ભૂત વળગાડી ભજન ગાવાનું, તો મારે હવે કેવી રીતના ગાવું, મને તો આવડતું નહીં. એમ કરતા કરતા લડતો લડતો જતો હતો અને રસ્તામાં એક ઉંદર જોયો, અને ઉંદર જમીનમાં દર ખોદતો તો, એટલે ડોહાબાને એક લીટી એમને બની, ખડ 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 ખોદે મારો વાલો, ખડ 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 ખોદે મારો વાલો, ખડ 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 ખોદે મારો વાલો, ખડ 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 ખોદે મારો વાલો. ડોહાબાને તો આ એક લીટી ભજનની તૈયાર થઈ ગઈ. ડોહાબાને કીધું કે 2 લીટીએ તમે ગાજો, હું કીધું એટલે કશો વધે કે એક તો લીટી થઈ ગઈ, और બીજી પછી કરીશું એમ કરી અંદર થોડા આગળ ગયા. તળાવ આવ્યું, તળાવમાં બતક હતી. બતક પાણીમાં માથું ઘાલે અને ઊંચું કરે, નીચું કરે, ઊંચું કરે, એટલે ડોહાબાના બીજી લીટી યાદ આવી, ઊંચું નીચું થાય મારો વાલો, ઊંચું નીચું થાય મારો વાલો, ઊંચું નીચું થાય મારો વાલો, ઊંચું નીચું થાય મારો વાલો. ડોહાબાના 2 લીટી તૈયાર થઈ ગઈ એટલે ડોહા તો ખુશ થઈ ગયા, ડોશીમાં ખુશ થઈ ગયા, હા સર 2 લીટી તો ગાશું, ભજનમાં બીજું કઈ નહીં તો કઈ નહીં. એમ કરતા કરતા થોડા આગળ વધ્યા એટલે આમ રસ્તામાં સાપ મળ્યો. એ સાપ મળ્યો એટલે પાછા ડોહાબાઈ ત્રીજી લીટી તૈયાર કરી, વકો ચૂકો જાય મારો વાલો, વાકો ચૂકો જાય મારો વાલો, વાકો ચૂકો જાય મારો વાલો, વાકો ચૂકો જાય મારો વાલો. ડોહાબાને તો ત્રીજી લીટી પણ તૈયાર થઈ ગઈ એટલે ડોહાબા તો વધારે ખુશ થઈ ગયા, હાસ કે આપણું કાલ માન જળવાશે એમ કરી આગળ જતા હતા. ત્યાં રસ્તામાં પાછી એક સસલું દોડતું જોયું એટલે પાછી ચોથી લીટી તળે હતી કે દડ બડ દડ બડ દોડે મારો વાલો, દડ બડ દડ બડ દોડે મારો વાલો, દડ બડ દડ બડ દોડે મારો વાલો, દડ બડ દડ બડ દોડે મારો વાલો. આમ કરતા કરતા ઘર આવી ગયું, ભજનની 4 લીટી તૈયાર થઈ ગઈ. ડોશી ને ડોહો બંને ખુશ થઈ ગયા. હેડો બે કાલ 4 લીટીનું ભજન આપણે આવડે. પછી આ તો ખાધું પીધું, પછી આરામ કરતા હતા, ઊંઘી ગયા રાતે, અને બરાબર મધરાત થઈ એટલે ઘરમાં
ચોર આયા પાછળ દિવાલ ગોતતા હતા એટલે દિવાલ ગોતતા હતા એમાં ડોસીમાની ઓખ ખુલી ગઈ પણ ડોસીમાં હતા થોડો ડરપોક એટલે એમને તો પેટમાં લબુ ચબુ થતું હતું થાય હવે કેવી રીતના બોલવું મારે અને કેવી રીતના કેવું બૂમ પાડું થાય ન કમ પડો એટલે એમણે આઈડિયા વાપર્યો અને ડોહાબાનો જગાડ્યા કે ડોહા ઉઠો કાલ તમે ભજન ગાવાનું છે ભજન તો તૈયાર કરો એટલે ડોહાબા કે રાતે તમને ઊંઘવા દે ભજન મને ચાલીટી આવડી ગઈ ના પણ તમે કાલ ભૂલી જાઓ તો ઊભા થાવ કે તમે ચાલીટી ભજનની ગાઓ એટલે ડોહાભાઈ તો ભજન ચાલુ કર્યું કે ખડ 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 ખોદે મારો વાલો ખડ 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 ખોદે મારો વાલો ખડ 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 ખોદે મારો વાલો ખડ 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 ખોદે મારો વાલો આમ એક લીટી ગાઈ ત્યાં પાછળ પેલા ચોર ખોદતા હતા એમને થઈ ગયું અંદર બધાને કોઈને ખબર પડી ગઈ કે બહાર આપણા બધા ચોર ખોદે છે એટલે આ ચોર બહાર ઊંચું થઈને આમ જોવા માટે પ્રયત્ન કરો છો ઊંચા નીચા થાય કે શું કરવું વધારે ગોધવું જ નહીં એટલે પેલા ચોરે ઊંચું નીચું જતા હતા ત્યાં દાદાએ પાછી બીજી લીટી ગાઈ ઊંચો નીચો થાય મારો વાલો 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 બે લીટી ગાઈ ચોરને થયું કે નક્કી આ લોકો અંદર જાગે છે ને આપણને જોઈ ગયા છે એટલે ડોહાબાને ત્યાં પાછા એક ચોર છે ને બાકોરું જે પાડ્યું હતું ને એની અંદર આમ જોવા અંદર પ્રવેશવા માંડ્યા એટલે પેલા વાંકું ચૂકું થઈને અંદર જવું પડે ને નાનું બાકોરું પડ્યું હોય એટલે ડોહાભાઈ ત્રીજી લીટી ગાઈ કે વાંકો ચૂકો થાય મારો વાલો 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 ચોરના ખાતરીથી ચોક્કસ આ લોકો આપણને જોઈ ગયા છે ને આપણે જાણી ગયા છો એટલે વહીથી ભાગ્યા વિના છૂટકો નહીં એમ કરી ચોર ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરે ત્યાં ડોહાબાની ચોથી લીટી સાંભળે કે દડ બળ દડે મારો વાલો 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 ચોર તો પછી ત્યાંથી ભાગી ગયા આ લોકો જાગ્યો છે તો અહીંયા કહેવાનો ભાવ થયો તો ડોહાભાઈ એક જ દિવસ ભજનમાં ગયા અને એક ભજન તૈયાર કર્યું અને એમનું ઘર બચાવ્યું તો આપણે રોજ ભજન કરીએ તો આપણું ઘર ભગવાન બચાવે તો આપણા ગામમાં જ્યાં પણ ભજન મંડળ ચાલતું હોય સત્સંગ થતો હોય ત્યાં 1 કલાક પ્રભુ માટે આપણે આવવો કારણ કે ભગવાનને આપણે 24 કલાક આપ્યા 1 કલાક જો આપણે ભગવાનને ના આપીએ તો ભગવાન આપણી રક્ષા કરે નહીં તો ભગવાનનું નામ લેવું જરૂરી છે. ચલો કૃષ્ણ કનૈયા